સુખદેવ લઈને આયા કતિલા લઈ તો કેમ દેਣਾ જેને ચાર હે ચાર એના પાછળ માં ઘર બની નહીં હાલથી જવા તૈયાર અંદર આપણે ઠરી એટલે બાપા ઠંડી ના હોય તો કતીલા સામે વાત તો ચોકામાં લઈ લઈએ ને ચોકામાં હાલ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. અને તમને ખ્યાલ જ હશે તો 4 દિવસથી આપણો વરસાદ બહુ પડી ગયો. ઘણા બધાની ખેતી બરબાદ થઈ ગઈ, મારા ખુદની પણ થઈ ગઈ, ઘણા બધાની થઈ ગઈ. આપણે એવું નહીં કહેતા. અને હાલ આપણે આ જયદીપજીના ઘરે જેમ કંઈ ખુદની હોય એ ઠંડીની જરૂરથી હતી અને એના નાના બચ્ચા પણ જરૂર હતા. તો આપણે એના માટે એક સારું ઘર બનાવવાનું છે. જયદીપજીમાંથી શું હાલ થાય તો આટલા જયદીપસિંહમાંથી અને કુતરી તમારા આપણે એમને ગવલોડિયા બતાવી દઈએ. જો મિત્રો સાપડી તો પહેલાં બનાવી હતી, પણ હું વરસાદ થોડો આવતો હતો એટલે અમુકો નહીં આવે વરસાદ વધારે, એટલે અમે પછી જો આ કૂતરાની ગલુડિયા ત્યાં જાય એના માટે એક મસ્ત પાણી પડે, પણ પેનો થઈ ગયો ખોટો મોદા પાડી નાખી એટલે આપણે તો બનાવી દઈએ એના માટે મસ્ત સાપડી. તો જયેન્દ્રસિંહ કીધું તમે આવતા રહો. અને તમને બધા જ આપણા બધા એક સબસ્ક્રાઈબરને એટલું કહેવું છે કે આપણો વિડીયો સારા હોય તો કોમેન્ટ કરજો. અને અમારા વિડીયો સ્ટાર્ટિંગથી અને એન્ડ સુધી આખો વિડીયો જોજો, કેમ કે અમારો થોડી વાર છે ચેનલમાં મોનોટાઈઝ થવામાં. તમારો એટલો સપોર્ટ મળી રહે એટલે વધારે નહીં, પણ તમે 4-5 એવા વિડીયો જુઓ કે આખા એમાં ચેનલ સક્સેસ થઈ જાય અને અમારી મહેનત પાછળ ના જાય. ભાઈ અમે જેમ આગળ જશું એમાં આપણા કન્ટેન્ટ, આપણા જે વિડીયો અલગ લેવલના રાખવાના. તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બને રહીએ. આપણે ઘર બનાવવાનું મસ્ત તો આપણે બધું કરીએ, મહેનત જોતા રહેજો અને કન્ટિન્યુ આ બ્લોગની અંદર જોડાઈ રહેજો. જયદીપસિંહ રેનકોટ પહેરીને આવ્યા. આપણે ઠરી એટલે બાપા ઠંડી ના હોય. જયદીપસિંહ માટે જયદીપસિંહ એક કામ કરો, મારની ના નાખો, એક કામ કરો તો દીકરા એટલે સુકી જાય હા એ લેવલ કરો. અને આપણે જેમ કે આરી ઈટો પડી ને, આરી ઈટો એટલે નહીં કોમની જ નહીં ને કોઈને, ના ના તો આપણે એરી ઈટો પાછળ દઈએ. હા ઈટો પાસે એટલે લેવલ કમ્પ્લીટ. કમ્પ નાખી એટલે ઉપર તો ગોઠવી દે એટલે મસ્ત ફિટ થઈ જાય. હા તો પેલો પથરો પડે ને એનો મૂકી દઈએ. બરાબર પથરો મેળ દઈએ, ઈટો પાસે દઈએ મસ્ત. તો રીતિ કરીએ બધો આપણે સુખદેવ પલરી રહ્યા છીએ. આમાં આપણા વિડીયોમાં તમે બધા ફૂલ સપોર્ટ કરજો. કેમ કે આપણે તમને પહેલાંય કહું, જેવું ને હાલે કહું કે ચેનલ આપણે સક્સેસ થવાની એટલે તમે સપોર્ટ જેટલું વધારે કરશો એટલું અમારે આગળનું કામ કરતા સારું થશે. આપણો કોથળા થોડી માટી નાખી ટમાટર કોના પર થોડી માટી નાખી દઈએ ને આપણે તો લેવલ સારું રહે અને ઉપર મસ્તની કોથો પાથરી તો માટી લાવી ને કચરો લે ને તો ભરી મૂકી દઈએ હા ભાઈ ના આપણે કચરીને ટોકનો ભરીને મૂકી દેવું, કેમ કે એ વરસાદના પલળાય ના જમીનમાં ઠંડી વાય ના, એટલા માટે પછી આપણે એનું ઘર બની જાય કમ્પ્લીટ. એની ઘર બની જાય એટલે પછી લાગવું.
ટોકર જેવું લાવો. આમ મજબૂત છે કાઢો તો પૂરી પૂરા ખબર હા પેલા હોય આ જગ્યાએ ત્રણ ઘર બહુ બને અમે બને અમારે બહુ મારે બહુ નહીં પેલા બહુ વધારે શોખ પૂરું કરી દે ખાલી ફોન લઈ લે ચલો ચાંદને મરી ઓ કાઢી હોય કથેલું ઓ હરી મળી ગયું ના હોય તમે આ ડાફી બીજી જાય હોય કાળ કાળ કો આવ્યો ને તાણે કટેલો તો પછી હવારે આવ્યો તો આમ પહોંચ્યો તો આપણે જયરાજનું એમ કેવું કે કતેલું મરી ગયું હતું તે આપણે કે અહીંયા દાટ્યું હોય આવી ગયો આપણો અવકાશ આવી ગયા દાટ્યું નહીં હોય કે દાટ્યું ને? હા આપણે બનાવી છે ચૂંટણી તમે બનાવી પણ હવે અમે ફેર નવી સરથી બનાવી છે કે પોણી પર એના માટે કારણ કે હવે હું હાથ ધોવા એટલે ગલી લીધા ખરી એટલે અમુક હવે અને ભલે છે એટલે આપણે ચોકડી બનાવી દઈએ મસ્ત હલો તમે વિચાર્યું જો આવે કોઈ સુખદેવ લઈને આવ્યા કતેલા પછી લઈ તો કેમ જણા જેને ચાર ઇંચ ચાર એના પાછળ તો આપણે પત્ર તો હરપાલે કીધું કે હું બનાવી દઉં ઘર પણ તોય જયદીપસિંહ કે નહીં મજા આવે એવી તો આપણે ફેર નવું જ બનાવીએ જયદીપસિંહ પત્ર લાવો શાંતિ શાંતિ લાવો બચ્ચી ના વચ્ચે બટકો ઓકે બરાબર 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 હવારામ તમે ત્રણ જણાને કરી દીધો એવું એમ પણ હું આ વર્તન કો નહીં આવો બધા અમાર લાજુ તો આટલું જ હશે આટલી જ બને ઘર બનીને હાથી જવા તૈયાર એટલે ચકા લોબી કરવાની હતી ને થોડી કીધું લે કોક પાપડી ઠેલી બેલી લગાવી દઈએ આપણે બે ત્રણ ઈંટો મૂકી દો એટલે પાણી ના જાય કોથળો જવાનો એટલે પેલા ઠેલીઓ લગાવી દો પેલી ઉપર તો આપણે કેમ કે વરસાદનો આ ઘીસી હોય ને કમ્પ્લીટ તો પાણી ત્યાંથી પાણી અંદર જાય ને અને કમ્પ્લીટ નીચે ભોય પડી જાય પાણી ઠેલી લગાવી કે લઈ કે બરાબર જયરાજ પૂંઠો લઈને આવ્યો કેમ કે આપણો એકન પૂંઠો હતો એને ઉપયોગમાં લેવાનો હતો પણ એને પતરી લઈ તો એને ઉપયોગમાં નહીં લેવાનો થોડા પૂંઠા લાવ્યા અને જયરાજના ઘરે કામકાજ ચાલુ સ્ટાઇલોનું એટલે પૂંઠો એને લાવી ઘર આપણે બનાવી દીધું કમ્પ્લીટ હવે આપણે કલપુરને લઈ જઈએ ત્યાં પહેલાં કોથરો સુખદેવ કોથરો પાથરી દો હા હા
તાણ જ કામ ના થાય ને આપણું યાર ગમે તે વસ્તુ સારું વાપરવાનું બ્રાન્ડેડ વાપર નહીં કા બહુ જવળ છે આપો આવા આવ્યો હો. ઠંડીના મેણાથી ના આયા વરસાદના એટલે તરુજી રહ્યા એટલે લુગડો પડીને આવતા રહ્યા બસ સ્ટેન્ડ ઉપર 2 કલાકના બાઈક બગડી તો પડી બે મસ્ત ઉપર હવે સાડીઓ મારી લીધું આવ્યું ડેલીઓનું ઓલે એટલે ઓમ સારા ના આ નેચરલ રાખશે સુખદેવ તોય ચાલશે લેવલમાં ભાઈ ચાલ બરાબર લાકડા કાલ દે કે લે બીજે ને કે સ્ટાઇલ કાલ દે થોડી અંદર આપણે આવું પેલા આવું નહીં જરૂરી ગીરું બરાબર આ મસ્ત લાગે મોટા એટલે થોડો ફેર પડે સાચી વાત છે અમારી જરૂર હતી ભાઈ ઘણું કેવું અમે એટલે કોણ એવું હોય મગજ નતું અમે મગજ નતું વાપરી મગજ સામે મગજ નતું જ્યાં ત્યાં અમારે બનાવી એવો અંદાજો તો અને તમે એટલું કર્યું એ સારું છે હું કેવું છે દીદી? આપણું જો પણ જો એટલો અંદાજો નતો કાઢવો હતો. કે આટલું જ આવશે એટલે થોડું ઉપર ને એનું કર આડ્યું પછી તો ખાલી હમણાં પછી આપણે હમણાં વરસાદ બંધ ઓય, થાય વરવાળ એટલે પકડી છે, તું પકડ. બધાનો આઈડિયા મારો હતો નહીં ઓમ રાખી તો. ભાઈ થેલી પેલી લગાઈ દે આને લે કોનો કો ફેર ને ઉપર લગા લે ઉપર થી થોડા થોડા હજી નવો મસ્ત તો ઉપર ના બજા ને પછી જો આ મોણી વળી ને તો કમ્પ્લીટ હોય જો આપણે જયદીપજી ટાઈમર મારી દીધો પીયુસી કમ્પ્લીટ ઘર સક્સેસફુલ આ તો એ તો અંદરથી પોણી જાય હા એટલે હા કમ્પ્લીટ એટલે આ એ ગીસી બહુ મસ્ત કમાય તો પહેલા આપણે અહીંયા ઘર હતું અને હવે આ સાઈડ અંદર મજા આવે ને તો ઘર બનીને તો નહીં તો જો કે મસ્ત બેઠી હશે દીદી એના પરિવાર સાથે જો આપણે સ્પેશિયલ એના માટે થાળી લાયા ઘરે છે ખવડાવવા માટે જયદીપજી શીરો બનાવ્યો બાવો શીરો બનાવ્યો બનાવે બનાવ્યો સિંગલ નાખી દે હમ શીરો બનાવ શીરો બનાવ મમ્મી ટોકલે જાય ને વગર પણ ટોકલે લઈ જઈએ ટોકલે લઈ ગયા લે તો આવું સેવાનું તો કમ કરતું રહેવું પડે તો મિત્રો આપણે અમારે ઘણી બધી સેવાઓ કરવાની છે. તમે સાથ આલો તો કેવું બધે સાચી વાત આમાં જયદીપસિંહ કઈ ઘણું બધી સેવાનું કામ કરવાનું અમે જયદીપસિંહની બેને નક્કી કરેલું તમે બધા સાથ હાલતા હોય તો થાય ચલો હવે આપણે ચા પીવા હા શાંતિ સારું સારું ફોનથી સારું સારું અને આપણે જયદીપસિંહ તમે રેનકોટ ચોઈ લાયા ગિરનાર થી હતા જયદીપસિંહ ગિરનારથી રેનકોટ લાયા ફોર કિલો લેવો ગિરનાર લઈ જા હા ફોર કિલો લીધો પછી લઈ જજો તો ચાબા મૂકી ને હવે ચાબા પીએ ચાવા પી લઈએ હવે મસ્ત મસ્ત ચાબા પી લઈએ તું ટોકલે લે પાલ તો હવે ઘર બનાવીને કામકાજ કરીને જયદીપસિંહના ઘરે ચા પીએ જયદીપસિંહ ચા બનાવી દી ચા પીએ ચા ના તો શોખીન આ કારકામાનો ચોક આખો ભરાઈ ગયો પોણીથી વરસાદ તો ચાલુ જ છે અને એમાં જયદીપસિંહ હમણાં ચોક જઈ ફરવા જાવ છો દુકાનોમાં બલવી જોડે બલવી જોડે જાય તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કના મળે આર્યન આપણો આર્યન આવ્યો ને જય માતાજી તો જય માતાજી મળીએ નવા બ્લોગની અંદર